Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn sine law, cosine law, direction of cosine law, volume of parallelopiped, and whether three vectors given somewhere are coplanar or not. તો આજે આપણે ભણીશું સાઇન લો, કોસાઇનની દિશા, પેરેલેલોપાઇપનું કદ, એના લગતા ગુણધર્મો અને ત્રણ સદીશો જો આપ્યા હોય તો તે એક સમતલમાં છે કે નહીં, બે સદીશો તો એક સમતલમાં હોય, ત્રણ સદીશો એક સમતલમાં છે કે નહીં એની શરત. તો હોઈ શકે આ જે ટોપિક છે તમારી ચોપડીમાં ના હોય, પણ જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા હોય, JEE નીટ માટે, તો આ થોડા મતલબ એક નાની વસ્તુ છે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એકાદ કલાક 10 મિનિટ આસપાસનું લેક્ચર થશે, એડિશનલ લેક્ચર છે અને સદીશનું છેલ્લું લેક્ચર છે. આના પછી સદીશમાં બીએસસી લેવલ કે તમે 11-12 લેવલનું લઈ લો, કશું જ બાકી રાખ્યું નથી જે તમારા કામનું છે. એવું નહીં, બીએસસી લેવલ, બીએસસીમાં બી 11-12 નું સિલેબસ આવે છે આગળ જતા, એડવાન્સમાં નહીં, સેમ જ આવે છે. તો એના રિલેટેડ અહીંયા આ ટોપિક છે, JEE નીટના તૈયારી જે લોકો કરતા હોય એમના માટે. ના બી કરતા હોય તો તમે અટેન્ડ કરી લો, તમને એડિશનલ એજ આપશે સારા દાખલાઓ સોલ્વ કરવા માટે. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુનો ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો, ભણવાનું આપણે સાથે ચાલુ કરીએ. અચ્છા, તો અહીંયા લખું છું કે જે નિયમ છે એ ટાઇટલ લખું છું, બરાબર? અચ્છા, શું આપણે જોવાનું છે બધું જ લખી દઉં એટલે તમને ખબર પડે. ચલો એક કામ કરો, સૌથી પહેલા અલગ અલગ જોઈશું, બરાબર? સૌથી પહેલા આપણે જોઈએ સાઇન લો. અચ્છા, આ નિયમો જે છે તમારે સ્વીકારીને બી ચાલવા પડશે અમુક, અને અમુકની સાબિતી પણ આપણે આપી દઈશું. મોટાભાગની સાબિતી આપણે આપી જ દઈશું, બરાબર? સિમ્પલ છે અને અમુક વખતે યાદ રાખવું પડશે તમારે. તો સૌથી પહેલા આપણે જોઈએ સાઇન લો. શું જરૂર પડી પહેલા? સાઇન લો હોય કે કોસાઇન લો હોય અથવા કોસ લો હોય, એને આપણે કોસ લો પણ કહી શકીએ, અથવા કોસાઇનની દિશા હોય, બરાબર? આ બધી જે વાતો છે, પછીના ટોપિક પછી રાખીશું, આટલા ટોપિક તો જોઈએ. તો આ બધી જે વાર્તા છે એક્સ્ટ્રા, આટલું બધું સદીશ આપણે શીખી ગયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો ડાયરેક્ટ નથી આવતા, પણ ગુણાકાર શીખી ગયા, ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, ચતુષ્કોણની રીત, ત્રિકોણની રીત, સરવાળાની, બાદબાકીની, બધું યુનિટ વેક્ટર શીખ્યા તમે, દાખલાઓ એના ઘણા બધા. તો પછી આની જરૂર શું પડી પછી? તો તમને ખબર છે કે ત્રિકોણમિતિનું એપ્લિકેશન, ત્રિકોણમિતિનો ઉપયોગ મોટા ભાગે કાટકોણ ત્રિકોણ હોય તો જ તમે કરી શકો છો ખુલીને એકદમ. જો કાટકોણ ત્રિકોણ ના હોય તો ત્રિકોણમિતિનો બહોળો ઉપયોગ તમારા જીવનમાં થતો નથી. તો ત્રિકોણમિતિનો ઉપયોગ, જે ત્રિકોણમિતિ છે એનો ઉપયોગ, જો તમને સાઇન લો, કોસાઇન લો આ બધું આવડતું હશે તો ત્રિકોણમિતિનો ઉપયોગ તમે અહીંયા પણ શોધી શકશો, અહીંયા પણ યુઝ કરી શકશો, બરાબર? અચ્છા, તો સૌથી પહેલા આપણે જોઈએ સાઇન લો. અચ્છા, તો માની લો કે તમને એક ત્રિકોણ આપેલો છે, આવી રીતે રેન્ડમ KOB, બરાબર? અચ્છા, માની લો આ ખૂણો A છે, આ ખૂણો B છે અને આ ખૂણો કેપિટલ C છે. આની સામેની બાજુ A છે, આની સામેની બાજુ B છે અને આની સામેની બાજુ C છે. તો આનો જવાબ થાય A બાય સાઇન A, A upon sin A is equal to B upon sin B is equal to C upon sin C. જ્યાં A શું છે? આની A ના સામેના ખૂણાની લંબાઈ, B શું છે? B ના
સામેના ખૂણાની લંબાઈ અને સી શું છે? સી ના સામેના ખૂણાની લંબાઈ. તો એ ભાગ્યા એના અનુરૂપ સાઈનનો ખૂણો, બી ભાગ્યા એના અનુરૂપ સાઈનનો ખૂણો, સી ભાગ્યા એના અનુરૂપ સાઈનનો ખૂણો, સાઈન સી. બરાબર. તો આ જે છે એનાથી તમે કોઈ પણ અજ્ઞાત બાજુ કે અજ્ઞાત ખૂણો શોધી શકશો. બરાબર. હવે જુઓ આની સાબિતી તમને દર્શાવો. હવે જુઓ તમે અહીંયા આની સાબિતી તમને બતાવું. ચાલો, નિયમ પહેલા હું ઉપર લખી દઉં જેથી કરીને તમને મગજમાં એક ક્લેરિટી રહે કે આપણે સાબિત શું કરવાનું છે. બરાબર. જો કોઈ પણ ત્રિકોણની 3 બાજુઓ હોય ABC અને એમના અનુરૂપ ખૂણા હોય ABC, જો ત્રિકોણની 3 બાજુઓ ABC અને તેમના અનુરૂપ ખૂણાઓ ABC આપેલ હોય તો A ભાગ્યા સાઈન A, B ભાગ્યા સાઈન B, C ભાગ્યા સાઈન C આવું લખી શકાય. બરાબર. યાદ રાખી લો. આનો પહેલા તો યાદ રાખી લો કે જો ત્રિકોણની 3 બાજુ, યાદ રાખી લો. સાબિતી એક ટાઈમ નહીં બી આવડે તો ચાલશે, પણ આને તમે યાદ રાખી લો. અચ્છા, ચાલો હવે તમે અહીંયા જુઓ તમે કે આની આકૃતિ બનાવો. આ 1, આ 2 અને આ 3. અચ્છા, ધ્યાનથી જોજો. આને હું કહી દઉં A બાજુ, આને હું B કહી દઉં C, આને કહી દઉં C. A ને અનુરૂપ ખૂણો જે છે એ આ થશે, B ને અનુરૂપ ખૂણો આ થશે અને C ને અનુરૂપ ખૂણો આ થશે. અચ્છા, હવે જો આને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય મારે, બરાબર, 3 સદિશ સ્વરૂપે, તો હું આવું વિચારી શકું, આ એક સદિશ, આ બીજો સદિશ અને આ ત્રીજો સદિશ. ત્રિકોણ છે ને, મારે તો ત્રિકોણ બનાવવાનું છે. સદિશની રીતે બી હોય તો સદિશની રીતે બી હોય. બરાબર. તો સદિશ A, સદિશ B અને સદિશ C, ત્રિકોણ તો બનાવી દીધો મેં. આકૃતિ પ્રમાણે વિચારો. હવે તમે એક વસ્તુ અહીંયા જુઓ કે કુલ સ્થાનાંતર કેટલું થાય. અહીંયા જો હું ધ્યાનથી જોજો, જો હું A થી નીકળું, O થી O, કુલ સ્થાનાંતર એટલે O થી O. બરાબર. તો જો હું 0 થી અહીંયા જઉં A સદિશ, A થી B જઉં અને B થી C જઉં, તો તમને યાદ છે બહુકોણની રીતે આ શોધાય. બહુકોણની રીતે આ શોધાય. A માં B ઉમેરો, B માં C ઉમેરો, સોરી, A માં B ઉમેરો. બહુકોણની રીતે સદિશ A માં સદિશ A ના માથા પર સદિશ B ની પૂંછડી, સદિશ B ના માથા પર સદિશ C ની પૂંછડી. મને કહો કુલ સ્થાનાંતર કેટલું થાય? જો હું A પ્લસ B પ્લસ C કરું તો કુલ સ્થાનાંતર 0 થશે. જો તમે અહીંયાથી ચાલુ કર્યું, એમાં A મૂક્યો, A માં B ઉમેર્યો, B માં C ઉમેર્યો, જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા, તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. અચ્છા, બરાબર. અચ્છા, હવે અહીંયા જુઓ, ધ્યાનથી જોજો. એનો મતલબ અહીંયા હું તમને આવું કરવાનું કહું, A ક્રોસ A પ્લસ B પ્લસ C. તમે એમ પૂછી શકો મને કે આવું કરવાનું કારણ શું છે? તમે એમ મને પૂછી શકો કે આવું કરવાનું કારણ શું છે? મારે આ વસ્તુ સાબિત કરવી છે. તો હું ઇલીગલ તો કશું નથી કરતો. મેં ત્રિકોણ બનાવી દીધો. ત્રિકોણમાં તમે જો સદિશની રીતે ત્રિકોણ ડ્રો કરો તો સ્થાનાંતર શૂન્ય જ થાય. સદિશ ત્રિકોણ એટલે તમારે જ્યાંથી ચાલુ કર્યું પૂરું કરવું પડે કે ના કરવું પડે? બરાબર. તો સ્થાનાંતર જે છે એ તો શૂન્ય થવાનું છે. એમાં આપણે કશું ઇલીગલ કરતા નથી. અચ્છા, પછી તમે કહેશો કે આ પદ કેમ મૂક્યું? તો હું કહું કે સાબિત કરવા માટે કોઈ કશું સ્ટાર્ટિંગ પોઈન્ટ જોશે કે નહીં જોવે? તો એ છે આ. અચ્છા, હવે A પ્લસ B પ્લસ 0 સમીકરણ 1 પરથી તો આ શું થઈ જાય? A ક્રોસ 0 અને A ક્રોસ 0 થઈ જશે. તો અહીંયાથી આવું લખાય કે A પ્લસ B પ્લસ C
ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, અહીંયાથી જો તમે a ક્રોસ a વત્તા a ક્રોસ b વત્તા a ક્રોસ c બરાબર 0. a ક્રોસ a ક્રોસ a 0 થઈ જશે. આ તો તમને ખબર જ છે. અચ્છા, આ જો અહીંયા a ક્રોસ b પ્લસ a ક્રોસ c બરાબર 0. તો અહીંયાથી a ક્રોસ b બરાબર માઇનસ a ક્રોસ c. અચ્છા, a ક્રોસ b બરાબર માઇનસ a ક્રોસ c. અચ્છા, હવે છે ને આપણે આની માથાકૂટમાં નહીં પડીએ. હા, આપણે આની માથાકૂટમાં નહીં પડીએ. એક કામ કરું, હું બંનેના માનાક લઈ લઉં. બંને, આ તો માઇનસ તો દિશાના કારણે આપણે લખ્યું છે ને, તો બંનેના માનાક જે છે તે સમાન થશે. બંનેના માનાક શું થઈ જશે? સમાન થઈ જશે. અહીંયાથી એટલે માઇનસ નીકળી ગયું. એટલે આ શું થઈ જાય? a b sin થીટા. થીટા એટલે સદિશ a અને b વચ્ચેનો ખૂણો. અને જ્યારે તમને કહેવામાં આવે બે સદિશો વચ્ચેનો ખૂણો, એનો મતલબ પૂંછડી વચ્ચેનો ખૂણો હોય. તો આને હું આગળ વધારી દઉં. આ a છે, કારણ કે પૂંછડી હોય ને, તો સદિશ a મેં અહીંયા લઈ લીધો. તો જો આ ખૂણો કેટલો થશે? આ 180 થાય. તો આ થઈ જશે 180 માઇનસ c. 180 માઇનસ c ઇઝ ઇક્વલ ટુ AC sin a અને c વચ્ચેનો ખૂણો. a અને c વચ્ચેનો ખૂણો. a અને c વચ્ચેનો. તો a અને c. તો c ને હું થોડું આગળ ધક્કો મારી દઉં. સમાંતર સ્થાનાંતર થાય ને, કારણ કે ખૂણો હંમેશા પૂંછડી વચ્ચે હોય. આ a ને મેં આગળ ધક્કો મારી દીધો અને આ c ને મેં આગળ ધક્કો મારી દીધો. બરાબર? c. તો આ જુઓ, આ 180 થશે. તો આ કેટલો થશે? 180 માઇનસ b. કેટલો થઈ જશે? 180 માઇનસ b. 180 માઇનસ b. હા, બરાબર છે. તો અહીંયાથી જો a કેન્સલ. તો અહીંયાથી b sin 180 માઇનસ c sin c ઇઝ ઇક્વલ ટુ c sin 180 માઇનસ b sin b. તો અહીંયાથી તમે જો b અપોન sin b બરાબર c અપોન sin c. એક તો આ સમીકરણ મળી ગયું તમને, એક તો તમને આ સમીકરણ મળી ગયું. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આમાં કઈ ડિટેલમાં વધારે જવાની જરૂર નથી. મેન આમાં શું હતો? ખૂણો કઈ રીતે શોધ્યો? પૂંછડી વચ્ચે ખૂણો હોય તો સદિશ સમાંતર સ્થાનાંતર આપી દો. એ જ રીતે હવે જો આ હું એમને એમ રાખું છું, એ જ રીતે તમે અહીંયા જુઓ. હવે હું બીજા બે કોમ્બિનેશન લઉં. જેવી રીતે a ક્રોસ a પ્લસ b પ્લસ c કર્યું છે, એવી રીતે a ની જગ્યાએ હું અહીંયા કરી દઉં b. તો આ થઈ જશે b ક્રોસ a પ્લસ b પ્લસ c. a પ્લસ b પ્લસ c તો 0 છે અને b ક્રોસ 0 થઈ જશે. બરાબર? તો અહીંયાથી b ક્રોસ a, b ક્રોસ b, b ક્રોસ c બરાબર 0. આ જુઓ તમે, આ થઈ જશે b ક્રોસ a. આ 0 થઈ જશે. b ક્રોસ c બરાબર 0. તો અહીંયાથી થઈ જાય b ક્રોસ a બરાબર માઇનસ b ક્રોસ c. બંનેના મૂલ્યો લઈ લઉં જેથી કરીને ઋણની ઝંઝટ જતી રહે. તો આ શું થઈ જશે? જુઓ, ba sin a અને b વચ્ચેનો ખૂણો. a અને b વચ્ચેનો ખૂણો 180 માઇનસ c ઓલરેડી થઈ ગયું છે. અને આ થઈ જશે bc sin b અને c વચ્ચેનો ખૂણો. એટલે આને આગળ જવા દઉં તો આ ખૂણો 180 થઈ જશે. તો આ ખૂણો થઈ જશે 180 માઇનસ a. સમાંતર સ્થાનાંતર તમને ખબર છે, 180 માઇનસ a. તો b થી b કેન્સલ થઈ જશે. તો a sin c બરાબર c sin a. તો અહીંયાથી જો a
अपॉन साइन ए बराबर सी अपॉन साइन सी। आने समीकरण कशु आपी दो नंबर, आने समीकरण, आ बे समीकरण परथी जुओ तमे, आ बे समीकरण परथी जुओ, ए अपॉन साइन ए, सी अपॉन साइन सी, बी अपॉन साइन बी, सी अपॉन साइन सी। तो त्रणेय एकबीजाने समान थाय के ना थाय? ए अपॉन साइन ए इज इक्वल टू बी अपॉन साइन बी इज इक्वल टू सी अपॉन साइन सी। तो याद राखी लो आने, तो आने याद राखी लो। चलो चलो आगळ वधीए। हवे याद राखी लो जो ए भाग्या एना अनुरूप साइन खूणो, बी भाग्या तेने अनुरूप कोस खूणो, सी भाग्या तेने अनुरूप ए भाग्या एने अनुरूप साइन खूणो, बी भाग्या एने अनुरूप साइन खूणो अने सी भाग्या तेना अनुरूप साइन खूणो। ए बाजुनी लंबाई छे, बी बाजुनी लंबाई छे अने ए बी सी तो खूणाओने ज लागे, बाजुने लागे नहीं। खूणाओ साइन ए, साइन बी, साइन सी। फिर ले आया दिल मजबूर, क्या कीजे रास ना आया, रहना दूर, क्या कीजे। चलो तो एक दाखलो गणी लईए। आपने कहे छे आ खूणो 105 छे, आ खूणो 45 छे। आ 105, आ 45, बराबर। अच्छा, बीजू आपने कहे छे कि आ जे छे ए 2 छे, तो के छे आ बाजुनी लंबाई शोध। आटली वार्ता आपेली छे। अच्छा, तो एक काम करूं, आने हूं कही दઉં खूणो ए, आने हूं कही दઉં खूणो बी, आने कही दઉં खूणो ए। आनी सामेनी बाजू ए थई जशे, आनी सामेनी बाजू बी थई जशे अने आनी सामेनी बाजू सी थई जशे। तो मारे सी शोधवानुं छे। मने खबर छे कि ए भाग्या साइन ए, बी भाग्या साइन बी, सी भाग्या साइन सी। अच्छा, वेल आ केस में एक तो मैंने आ बाजुनी लंबाई आपी छे पण एनो खूणो नथी आप्यो, तो दैट इज प्रीटी इजी। हाँ, कि त्रिकोणना 3 बाजुनो सरवाळो केटलो थाय 180। तो हूँ आवुं लखी सकूं कि a प्लस बी प्लस सी बराबर 180। तो a बराबर 180 माइनस 5 ने 140 150। तो आ केटलुं थई जशे 30 डिग्री 30। तो चलो आ वस्तु मने मळी गई कि 2 भाग्या साइन 30। अच्छा, शोधवानुं शुं छे मारे? शोधवानुं शुं छे मारे? तो आ सी शोधवानुं छे। तो सीधुं आ लई लऊं, सी भाग्या साइन सी, सी भाग्या साइन सी। तो आ आवशे 1/2। सी केटलो छे? सी शोधवानो छे। साइन सी साइन 45। तो आ थई जशे 4 इज इक्वल टू सी 1 अपॉन √2। तो आ थई जशे 4 √c। तो सी इज इक्वल टू 4 √2। तो आ जवाब थई जशे 2 √2। 2 √2 पती गयो। आ सी मળી ગયો તમને। એવું કશું પણ તમને કોઈ પણ વસ્તુ પૂછી શકે, એવું કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે। अच्छा, હવે ચલો, હવે આગળ વધીએ ફરીથી। હવે કોસાઇન લો જોઈએ। હવે કોસાઇન, કોસનો નિયમ જોઈએ। જો યાદ રાખી લો, આ બધું નાની નાની વસ્તુઓ છે પણ ઘણી ખરી રીતે ઇમ્પોર્ટન્ટ છે। अच्छा, હવે જોઈએ કોસાઇન લો। કોઈ પણ ત્રિકોણ આપ્યો હોય, હવે શું ભણીશું આપણે? કોસાઇન લો, કોસાઇન નિયમ, બરાબર। કોઈ પણ ત્રિકોણ આપ્યો હોય જેની
બાજુઓ એ બી સી અને અનુરૂપ ખૂણાઓ એ બી સી હોય તો દાખલા તરીકે આવું કોઈ ત્રિકોણ આપ્યો છે તમને, આને એ કહી દઉં તો એના અનુરૂપ ખૂણો આ થશે, આને બી કહી દઉં તો આના અનુરૂપ ખૂણો આ થશે, અને જો આને સી કહી દઉં તો આના અનુરૂપ ખૂણો કેપિટલ સી થશે. સી બાજુ સી ખૂણો. તો આ કેસમાં યાદ રાખી લો, સાબિત પછી કરીએ છીએ. cos a ખૂણો કયો છે? a. તો એના પાસેની બે બાજુઓ સમજી લો, લખતા શીખી લો. cos a તો એના પાસેની બે બાજુઓ નો સરવાળો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એના સામેની બાજુની બાદબાકી ભાગ્યા 2bc લખતા શીખી જવાને. એક આવડશે તો બીજું આવડશે. શું કર્યું મેં? જ્યારે cos a શોધવો છે મારે, જો કાટકોણ ત્રિકોણ તો તમે આરામથી શોધી નાખતા, અહીંયા કોઈ રેન્ડમ ત્રિકોણ છે તો cos a બરાબર સામેની બાજુ છોડી દો, એની બાકીની બે બાજુ, એની પાસેની બે બાજુઓનો સરવાળો માઇનસ એની સામેની બાજુ ભાગ્યા 2 ગુણ્યા એની પાસેની બાજુ. ચલો હવે મને મદદ કરો, cos b લખવાનું છે એટલે b નહીં આવે, તમને ખબર પડી ગઈ હશે. a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. ચલો cos c લખો, હવે જાતે લખો 1 2 3. તો આ થશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, આ બાજુઓ છે બધી, અપોન 2ab આ થશે એનો. કોઈ પણ ખૂણા માટે, કોઈ પણ ત્રિકોણ માટે આ સત્ય છે, કોઈ પણ ત્રિકોણ માટે આ સત્ય છે. અચ્છા, એક સાબિત કરી આપીશ, બાકીનું તમે જાતે પકડી લેજો. આકૃતિ જે છે થોડી વ્યવસ્થિત બનાવી દઈએ આપણે, એના પછી ચાલુ કરીએ. ચાલો સમજાય છે તો ખરા ને? આમ કેવું છે? આમ તબિયત પાણી સારી છે ને? આમ કેજો પાછા કઈ કામ હોય તો. અચ્છા ચલો, તો 3 સદિશ ના સ્વરૂપે લઈ લો. 3 સદિશોને જોડતો a b c ને જોડતો ત્રિકોણ બનાવો. બરાબર, તો આ થઈ ગયો સદિશ a, આ થઈ ગયો સદિશ b અને આ થઈ ગયો સદિશ c. એના અનુરૂપ ખૂણાઓ a c અને b. અચ્છા, ફરીથી સ્થાનાંતર કેટલું થાય? o થી ચાલુ કરો. કોઈ પણ ત્રિકોણ હોય સ્થાનાંતર શૂન્ય જ થાય. 3 સદિશોનો સરવાળો કોઈ પણ ત્રિકોણ હોય શૂન્ય જ થાય. યાદ રાખી લો, આ બી એક નિયમ. આમાંથી આ ઉમેર્યું, આમાંથી આ ઉમેર્યું, આમાંથી જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાં પૂરી કરી જોડી દો. ત્યાં જ મુસાફરી કરી છે, ત્યાં જ પૂરી કરી છે, તો જવાબ 0 આવશે. તો જવાબ કેટલો આવશે? 0 આવશે. અચ્છા, હવે અહીંયા જુઓ, આવું આવ્યું છે a પ્લસ બી પ્લસ સી બરાબર 0. તો આવું લખી શકું? કોઈને બી કરતા બનાવો, કોઈ પણ 2 ને કરતા બનાવો. માઇનસ a બી પ્લસ સી બરાબર માઇનસ a. જો બી સદિશ એમાં સી સદિશ, તો જો જોડાય કેમ? જ્યાંથી મુસાફરી, આ બી સદિશ છે, આ તો હવે તમને પાક્કા થઈ ગયા છે ને સી સદિશ, તો જોડાય આવી રીતે, પણ જવાબ ઊંધો આવ્યો છે તો આમ માઇનસ a. અચ્છા, હવે જો આમના મૂલ્ય લઈ લઉં તો આ ધન થઈ જશે. હા કે ના? ધન થઈ જશે. અચ્છા, સદિશ એનું લંબાઈ કેટલી છે? એનું મૂલ્ય એટલી સદિશ એની લંબાઈ એ થઈ જશે. અચ્છા, બી પ્લસ સી નું મૂલ્ય કેટલું થઈ જશે? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2bc. બી અને સી વચ્ચેનો ખૂણો, બી અને સી વચ્ચેનો ખૂણો. બરાબર, એટલે આ જે બી છે એને હું આગળ જવા દઉં. બરાબર, આ બી જે છે એને સમાંતર સ્થાનાંતર આપ્યું મેં. આખું કેટલું થાય?
180 થાય કે ના થાય? તો આ કેટલું થાય? 180 માઇનસ એ, તો 2bc બરાબર એ. તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bc એ થઈ જશે. યાદ રાખો કોસ લખ્યું જ નહીં મેં, cos 180 માઇનસ એ, cos 180 માઇનસ એ થઈ જાય માઇનસ cos એ, બરાબર. એટલા કારણે અહીંયા માઇનસ આવી ગયું. cos 180 માઇનસ એ બરાબર માઇનસ cos એ થાય, બરાબર. તો 2bc cos a બરાબર a સ્ક્વેર, બરાબર. બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું અને આ થઈ ગયું. અચ્છા, આના પરથી તમે જુઓ, આના પરથી આખું પદ પેલી સાઈડ જવા દો, તો આ થઈ ગયું બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc બરાબર cos a. આ જ રીતે તમે અહીંયા જો બી ને કરતા બનાવશો તો cos b મળશે, સી ને કરતા બનાવશો તો cos c મળશે. એ હોમવર્ક આપી દઉં છું. ખબર પડે છે ને? જેવી રીતે મેં અહીંયા b પ્લસ સી બરાબર a લીધું, એવી રીતે તમે આવું બી લઈ શકો. એક મિનિટ, ચાલુ છે ફ્રેમ. હા, જેવું મેં બી પ્લસ સી બરાબર એ લીધો માઇનસ એ લીધો, તમે આવું કરી શકો. એ પ્લસ સી બરાબર માઇનસ બી, તો તમને cos b જવાબમાં મળશે. આવી રીતે તમે એ જ રીતે શું કરી શકો? સી ને કરતા બનાવી દો તો a પ્લસ બી થાય, બરાબર. એટલે a પ્લસ બી બરાબર માઇનસ સી થશે. તો આવી રીતે સી બરાબર a પ્લસ બી, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos 180 માઇનસ સી બરાબર સી થશે. આવી રીતે થઈ જશે. તો આવી જ રીતે શું થશે બીજું? cos b કરશો તો આ થઈ જશે a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac, અને એ જ રીતે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab બરાબર થઈ જશે cos c. ત્રણે ત્રણ યાદ રાખી લો. યાદ તો રાખી જ લો કમસે કમ. તારાવતા ના આવડતું હોય તો બી ચાલશે. હું એટલા માટે તરત કે તમને એવું ફીલ થાય કે ના આવે છે કેવી રીતે, આસાન છે. નહીં તો તારાવણી આની જરૂરી છે નહીં. ચલો એકાદ દાખલો આના રિલેટેડ ગણી લઈએ. ચલો આના રિલેટેડ એક દાખલો ગણી લઈએ. એનો મતલબ એમ થઈ ગયો કે તમે કોઈ પણ દાખલામાં સાઇન લો કોસ લો સાથે પણ વાપરી શકો. એવું જરૂરી નથી કે તમને કેવી રીતે ખબર પડશે કે સાઇન લો વાપરવો કે કોસ લો. બંને બી વપરાય, કશું ચિંતા કરવાની જરૂર નથી. ડિપેન્ડ કરે છે તમારું લોજિક કેટલું ફાસ્ટ ચાલે છે. અચ્છા, આપણને કહે છે કે આવું કઈ આપવામાં આવ્યું છે. આ ખૂણો 60 છે, પી ક્યુ આર. આ 5 આપેલું છે તમને, બરાબર. આ 10 આપેલું છે તમને. આ શોધવાનું છે. ફાઇન્ડ પી આર. ફાઇન્ડ પી આર. અચ્છા, અહીંયાથી જુઓ, અહીંયાથી હું બનાવી દઉં. તમે એબીસી નામ આપો ના આપો તો બી હું આપી દઉં તમારા માટે. એ તો આ શું થઈ જશે? એ સોરી બી, તો આ શું થઈ જશે? ખૂણો બી. હા, અને આ થઈ જશે સી, તો આ થઈ જશે સી. તો મારે પીઆર શોધવાનું છે. શું શોધવાનું છે? પીઆર. પીઆર શોધવું હોય મારે, એનો 60 ના સામેનો ખૂણો છે, તો હું આવું લખી શકું. તમે આ સાઇન લો નો ઉપયોગ કરીને બી શોધી શકો. તો જસ્ટ તમને હું કોસ બી ની રીતે, કારણ કે કોસની થિયરી આપણે ભણ્યા છે, તો કોસ બી તો એના આજુબાજુની, કોસ બી તો એના આજુબાજુ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. એ નો વર્ગ કેટલો છે? 100. સી નો વર્ગ કેટલો છે? 25 માઇનસ બીસી સ્ક્વેર 2. એ કેટલો છે? 10. સી કેટલો છે? 5 અને cos 60. તો આ થઈ જાય 1/2 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 25 125 માઇનસ બી સ્ક્વેર અપોન 10 × 50 50 કેટલા થઈ જશે? 100. તો આ થઈ ગયું 50 ઇઝ ઇક્વલ ટુ 125 માઇનસ બી સ્ક્વેર. તો બી સ્ક્વેર બરાબર 125 માઇનસ 50, તો આ થઈ જશે બી સ્ક્વેર બરાબર 75.
तो बी बराबर કેટલું થાય 75 અને 75 એટલે 15 25 તરી 75 तो जवाब आवे 5√3 जवाब કેટલો आया लंबाई કેટલી आई 5√3 5√3 अच्छा चलो હવે કોસાઇન ની દિશા હવે શું શોધીએ કોસાઇન ની દિશા આ બી તમારે આવી જ ગયું છે જો કે તો બી ફરીથી હું તમને ચલાવી આપું છું રસ્તામાં કોઈ જગ્યાએ આપણે સમજી લીધું છે પણ એનો ટોપિકનું નામ નહોતું કશું હાલ બી તમને ખબર પડી જ જશે આરામથી બરાબર કોસાઇનની દિશા અથવા કોઈ પણ સદિશની દિશા अच्छा દિશા તમે કઈ રીતે નક્કી કરો છો ખૂણો આપીને દિશા કઈ રીતે નક્કી થાય દિશા દર્શાવવાની મૂલ્ય તો ચલો આટલું છે આટલું છે આટલું છે આને મૂલ્ય કહેવાય એની લંબાઈ જે છે એનું મૂલ્ય દર્શાવે છે સોર્ટ ઓફ સદિશની લંબાઈ દિશા કઈ રીતે દર્શાવવામાં આવે છે આ સાઈડ પેલી સાઈડ ત્યાં પાછળ ઉપર નીચે એને આપણે ખૂણાઓની રીતે દર્શાવીએ છીએ એટલા માટે એનું નામ છે કોસાઇન ની દિશા બરાબર કોસાઇનની દિશા अच्छा હું તમને બે સદિશ શીખવાડું છું તમે બીજો ઓટોમેટિક શીખી જશો બરાબર ત્રીજો તમે ઓટોમેટિક શીખી જશો બે સદિશ એટલે બે સદિશ તો નહીં પણ હું 2D માં શીખવાડી દઉં છું 3D માં તમે ઓટોમેટિક સમજી જશો બરાબર अच्छा માની લો કે આ સદિશ એ છે હા अच्छा y ની સાથે એ બીટા બનાવે છે બરાબર અને x ની સાથે એ આલ્ફા ખૂણો બનાવે છે x ની સાથે શું બનાવે છે આલ્ફા अच्छा એનો આ જે લંબાઈ છે એનો ax ભાગ થઈ જશે આ બધું તમને ખબર છે લંબ ઘટકો આ bx ભાગ થઈ જશે તો અહીંયાથી હું ax બરાબર આલ્ફા ખૂણો છે તો a cos આલ્ફા લખી શકું સદિશ a નો આ ઘટક તો જુઓ cos આલ્ફા બરાબર શું થઈ ગયું ax ભાગ્યા a એ સદિશ a નું મૂલ્ય છે સદિશ a નું મૂલ્ય કેટલું છે a આ જે લંબાઈ છે એ કેટલી છે a બરાબર अच्छा આ જ રીતે તમે જુઓ આ જે dy કેમ લખું છું ay એ સદિશ તો આ ઘટક y દિશાનો ઘટક કેટલો થઈ જાય ay બરાબર અરે ભાઈ અહીંયાથી તમે જુઓ આ cos આલ્ફા લઉં તો પાસેની ભાગ્યા કર્ણ થાય કે ના થાય એવી રીતે કરો તો એવી રીતે કરો cos આલ્ફા બરાબર આ બાજુની લંબાઈ ભાગ્યા કર્ણ આ બાજુની લંબાઈને મેં ax નામ આપ્યો બરાબર છો cos આલ્ફા બરાબર ax ભાગ્યા a પતી ગઈ વાત આવી ગયું ay બરાબર a cos બીટા થઈ જશે મેં ઘટકની રીતે કર્યું ay બરાબર a cos બીટા ખૂણો શું છે y અક્ષની સાથે બીટા તો cos બીટા sin બીટા ના મૂકતા sin આલ્ફા મૂકવું હોય તો મુકાશે sin આલ્ફા મૂકવું હોય તો મુકાશે આ cos ઘટક આ sin ઘટક પણ જો તમને ખૂણો આપ્યો હોય તો તમને ખબર છે cos હજુ બી ના આવડતું હોય તો આ થઈ જશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ cos બીટા બરાબર ay ભાગ્યા a તો અહીંયાથી થઈ જશે cos બીટા ay ભાગ્યા a cos बीटा बराबर ay भाग्या a अच्छा હવે આગળ જો તમે હવે તમે અહીંયા જો એક વસ્તુ જો ત્રીજી z દિશા હોત જો z દિશા હોત તો માની લો કે z ની સાથે આ ગામા ખૂણો બનાવે છે તો તમે શું આવું ના લખતા cos ગામા બરાબર az ભાગ્યા a cos ગામા બરાબર az ભાગ્યા a આવું લખતા તમે cos ગામા બરાબર az ભાગ્યા a अच्छा अच्छा અહીંયાથી જો હવે અહીંયાથી જો cos સ્ક્વેર આલ્ફા પર प्लस cos स्क्वायर बीटा प्लस cos स्क्वायर गामा आने हूँ नाम आपी दઉં l आने हूँ नाम आपी दઉં m आने नाम कारण के एना नाम आपेला छे कि cos स्क्वायर अल्फा l લઈ લો बराबर
अच्छा एल स्क्वेर नहीं, एल स्क्वेर एम स्क्वेर एन स्क्वेर, કોસ સ્ક્વેર આલ્ફા એટલે કોસ આલ્ફા બરાબર મેં એલ લીધો, કોસ બીટા બરાબર એમ એનું મૂલ્ય લીધું ને કોસ ગામા બરાબર એન લઈ લીધું. અચ્છા એનો મતલબ ax ભાગ્યા a નો વર્ગ ay ભાગ્યા a નો વર્ગ az ભાગ્યા a નો વર્ગ. હા તો આ થઈ જશે ax વર્ગ ay વર્ગ az વર્ગ ભાગ્યા a સ્ક્વેર. અચ્છા શું તમને ખબર છે કે સદિશ એ તમને આપ્યું હોય એના ત્રણ ઘટકો હોય a બરાબર ax i ay j az કે તો આનું મૂલ્ય શું થઈ જાય ax સ્ક્વેર ay સ્ક્વેર az સ્ક્વેર, આનું મૂલ્ય શું થઈ જાય તો અહીંયાથી આ થઈ જાય a સ્ક્વેર બરાબર ax સ્ક્વેર ay સ્ક્વેર az સ્ક્વેર. હા તો આ જો થઈ જાય cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર a સ્ક્વેર ભાગ્યા a, ax સ્ક્વેર ay સ્ક્વેર az નો સરવાળો શું થઈ જાય 1. આ તમારો જવાબ છે. એલ સ્ક્વેર એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1. આ યાદ રાખવાનું છે. આ સરવાળો કેટલું થાય 1 જ થાય. આ યાદ રાખી લો. આ સરવાળો કેટલો થાય જો કોઈ સદિશ આપ્યો હોય, એ સમજી લો ફરીથી, જો કોઈ સદિશ આપ્યો હોય તો એનું x અક્ષની સાથે ખૂણો આલ્ફા હોય, z અક્ષની સાથે ખૂણો બીટા હોય, x અક્ષની સાથે ખૂણો આલ્ફા હોય, y અક્ષની સાથે ખૂણો બીટા હોય અને z અક્ષની સાથે ખૂણો ગામા હોય તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા કેટલું થાય 1. યાદ રાખી લેજો. આ જે રિઝલ્ટ છે તે યાદ રાખી લેજો. ચાલો દાખલો જોઈ લઈએ. આપણને કહે છે કે જો કોઈ વેક્ટર p, યાદ રાખી લેજો આ બી ઇમ્પોર્ટન્ટ છે, જો કોઈ સદિશ p x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા, z અક્ષ સાથે ગામા ખૂણો બનાવતું હોય તો સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર ગામા કેટલા થાય? આપણને એક વસ્તુ ખબર છે કે આવું કશું હોય તો એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર કેટલા થાય 1. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા કેટલા થાય 1 થાય. બરાબર, જો આવું કશું આપ્યું હોય તો અહીંયાથી તમને ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય તો કોસ સ્ક્વેર થીટા કેટલા થાય 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર આલ્ફાને લખાય 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા, 1 માઇનસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ થઈ જશે 3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર ગામા. તો 3 માઇનસ 2 બરાબર 3 માઇનસ 1 બરાબર કેટલા થઈ જશે 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર ગામા. ગામા આવી રીતે લખાય, કોઈને ખબર ના હોય તો આ ગામા છે, કોઈ ખૂણો છે, જેવું આલ્ફા બીટા છે ને એવું આ ગામા છે. બરાબર, તો સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા કેટલા થઈ જશે 1 થઈ જશે. સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા કેટલા થઈ જશે 1 થઈ જશે. અચ્છા ચલો આગળ વધીએ. ચલો હવે નવો ટોપિક ભણીએ, વોલ્યુમ ઓફ પેરેલેલોપાઇપ્ડ. પેરેલેલોપાઇપ્ડ કોને કહેવાય સમજાવી દઉં છું. વોલ્યુમ નવો ટોપિક છે, વોલ્યુમ
ઓફ પેરેલલો પાઇપ. પેરેલલ એટલે સમાંતર પાઇપ એવું કહેવાય ને, હું તમને સમજાવી દઉં છું. આ તો ખાલી આનું ગુજરાતી કર્યું, સમજાય કે સમાંતર પાઇપ હોય છે શું. કદ, પેરેલલો પાઇપનું કદ. પેરેલલો પાઇપ કોને કહે છે? અહીંયા જો ઘન તો તમને બધાને ખબર જ છે. ઘન તો તમને બધાને ખબર જ છે. આને પેરેલલો પાઇપ કહેવાય. આ જે આકાર છે એને પેરેલલો પાઇપ કહેવાય. થોડું એક કામ કરીએ, થોડું વ્યવસ્થિત બનાવી દઈએ. એવું કેવું છે તમારું? વોલ્યુમ ઓફ પેરેલલો પાઇપ. આને પેરેલલો પાઇપ કહેવાય. ઘન કોને કહેવાય તમને ખબર છે? ખોટું તો નહીં લાગતું ભાઈ, ખોટું તો નહીં દોરાયું. હા, બરાબર છે. આને પેરેલલો પાઇપ કહેવાય. બરાબર છે. હજુ થોડું ખૂણો નાનો રાખીએ તો ચલો વાંધો નહીં, ચાલશે. અચ્છા, આનું કદ શોધવાનું છે. મને કહો કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે LBH. અચ્છા, હવે જો આને માની લો હું લંબાઈ લઈ લઉં A, આને માની લો હું પહોળાઈ લઈ લઉં અને આને હું ઊંચાઈ લઈ લઉં. પણ આનું કદ જો તમે આવું કરશો તો તમને આ ઘનનું કદ મળશે. ઘનનું કદ મળશે. આ તો એંગલથી છે થોડું, તો આમાં એવી રીતે કરાય નહીં. અચ્છા, મને કહો L ગુણ્યા B શું થઈ જાય? L ગુણ્યા B ક્ષેત્રફળ થઈ જશે ગુણ્યા આ ઊંચાઈ થઈ જશે. આ વસ્તુ તમે આમાં બી જોવો છો. આનું જો ત્રિજ્યા R હોય, આની હાઈટ H હોય, તો તમે પાઈ R સ્ક્વેર નથી કરતા. પાઈ R સ્ક્વેર શું છે? આનું ક્ષેત્રફળ છે અને ગુણ્યા ઊંચાઈ. તો આવું બી લખી શકાય કદને, ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. અને જો એકમ બી થઈ ગયો એનો મીટર ક્યુબ, એકમ બી થઈ ગયો એનો મીટર ક્યુબ. અચ્છા, હવે જો આને સદિશ સ્વરૂપે કરવાનો ટ્રાય કરું. આ સદિશ A, આ સદિશ B, આ સદિશ C. અચ્છા, એક તો હું આ ક્ષેત્રફળ લઈ લઉં. આ ક્ષેત્રફળ કેટલું થઈ જશે? A ક્રોસ B. આ ક્રોસ છે, બરાબર, અને આ થઈ જશે ઊંચાઈ, H લઈ લઈએ. કેટલું લઈએ? આ ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન. બરાબર, મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર છે. આ ક્રોસ પ્રોડક્ટ છે, A ક્રોસ B. તમને ખબર છે ને, બે પાસેના સદિશોનો ગુણાકાર કરવાથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો આ ક્ષેત્રફળ મળી ગયું, એની ઊંચાઈ સુધી લઈએ તો કદ મળી જશે. ફીલ થાય છે કે નહીં? એની ઊંચાઈ સુધી લઈએ તો શું મળી જશે? કદ. અચ્છા, હવે હાઈટ, કઈ હાઈટ ખબર છે? હાઈટ તો આને કહેવાય. જો ઊંચાઈ તો એને જ કહેવાય ને, ક્ષેત્રફળ ગુણ્યા વેધ. યાદ છે ત્રિકોણનું? ત્રિકોણનું પાયો ગુણ્યા વેધ. તો વેધ, ઊંચાઈ તો આ થાય ને, 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 આ અને આ. એની વાત જવા દો તમે. તો ઊંચાઈ તો આ થશે. તો હું તમને એમ કહું કે આ બી લઈ શકાય ઊંચાઈ, અને જો આ ખૂણો થીટા હોય તો આ થઈ જશે આ મૂલ્ય. આનું મૂલ્ય C હોય, આ લંબાઈ, તો આ થઈ જાય C cos થીટા. તો અહીંયાથી થઈ જશે કે પેરેલલો પાઇપનું કદ બરાબર A ક્રોસ B. આ શું છે? ક્રોસ પ્રોડક્ટ છે, ભૂલતા નહીં. અને આ શું થઈ જશે? C cos થીટા. C cos થીટા. A ક્રોસ B ગુણ્યા C cos થીટા. A ક્રોસ B ગુણ્યા C cos થીટા. અચ્છા, જો A ક્રોસ B ની દિશા કઈ આવશે? A ક્રોસ B ની સદિશ A થી B ફેરવો, ઉપરની આવશે. સદિશ A થી B, આંગળીઓ ક્યાં મૂકો? A ની દિશામાં. A થી B, પૂંછડી જોડી દીધું. A થી B ગયા C, A થી B ગયા ઉપરની દિશા. એનો મતલબ એમ થયો કે A ક્રોસ B અને C ની, સદિશ C ની દિશા સમાન છે.
તો જવાબ અદિશ આવશે. તો જવાબ કેવો આવશે? અદિશ આવશે. એનો મતલબ આવું લખાય a ક્રોસ b ડોટ c. એ બી કોસ થીટા યાદ છે ને? યાદ છે કે નહીં? a ડોટ b બરાબર a b કોસ થીટા સૂત્ર. હા કે ના? તો a ક્રોસ b ડોટ c. તો આને એવું લખાય. તો આને આ કદ થઈ ગયું, યાદ રાખી લો. આ કદ થઈ ગયું. આને બીજું કઈ રીતે લખાય? બોક્સ એબીસી. આવું બી લખો છો તમે. શું વંચાય? બોક્સ એબીસી. આ રીડ એટલે વાંચો બોક્સ એબીસી. બોક્સ એબીસી એટલે આવું પેરેલલો પાઇપ આપ્યો હોય તો એનું કદ, ઇવન તમે ઘનનું કદ બી અહીંયાથી શોધી શકશો. ઘનના કદમાં શું થઈ જશે? આ સી કોસ થીટા. જો આને ધક્કો મારો તો જે સી થશે એ જ ઊંચાઈ થઈ જશે. આને ફેરવી દો તો આ જે સી થશે એ જ ઊંચાઈ થઈ જશે. તો અહીંયા સીધે સીધું સી આવશે. એ ક્રોસ બી ક્રોસ સી, એલ ક્રોસ બી ક્રોસ એચ સીધે સીધું થઈ જશે. એલ ક્રોસ બી ક્રોસ સી થઈ જશે સીધે સીધું. એલ ક્રોસ બી ક્રોસ સી. અચ્છા, તો આ થઈ ગયું એ બી સી. આ શું થઈ ગયું? એ બી સી. અચ્છા, એ જ રીતે યાદ રાખી લો. હવે પેરેલલો પાઇપ્ડ એટલે આવો આકાર એબીસી બરાબર થઈ જાય એ ક્રોસ બી ડોટ સી. અને તમે આવું બી લખી શકો સી ડોટ એ ક્રોસ બી. કોઈને લખવું હોય એસીબી તો લખી દે એ ક્રોસ સી ડોટ બી. અહીંયા આને આવું બી લખી દો, કોઈ ફરક પડતો નથી. કોઈ કે એબીસી બી સી એ તો આ થઈ જશે બી ક્રોસ સી એ. આને તમે આવું બી લખી શકો બી ક્રોસ સી. કોઈ કે CAB તો સી ક્રોસ એ ડોટ બી બી ડોટ સી ક્રોસ એ. આવું બી તમે આને લખી શકો. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. હા, ફ્રેમમાં છે. તો આ થઈ ગયું પેરેલલો પાઇપ્ડનું કદ. યાદ રાખી લો આને. બરાબર, યાદ રાખી લો. ચાલો આના રિલેટેડ એક સમ જોઈ લઈએ, એક દાખલો જોઈ લઈએ. આપણને કહે છે સદિશ A is equal to 2i minus 3j plus 4. 2i minus 3j plus 4k. सदिश B equals I plus 2j minus k caret. सदिश C 3 minus 1 2 એટલે 3i minus j plus 2k. 3i minus j plus 2k. જો આ ત્રણ સદિશથી પેરેલલો પાઇપ્ડ બનતી હોય, એટલે તમને આકાર ખબર છે પેરેલલો પાઇપ્ડનો. હવે બરાબર, સદિશ A, સદિશ B, સદિશ C. તો તેનું કદ શોધો. શું કરશો? બોક્સ એબીસી લઈશું. કોઈ બી લઈ લો, વાંધો નહીં. અને એનું ડોટ સી. તો પહેલા હું એ ક્રોસ બી શોધી લઉં અને પછી સી. આને માસ્ટર ઇક્વેશન નામ આપી દો. બરાબર. હવે એ ક્રોસ બી તમને ખબર છે કેવી રીતે શોધાય? આઈ જે કે 2 એ ક્રોસ બી છે ને? એ ક્રોસ બી છે. તમે સીબીએ બીસીએ ગમે તે લઈ શકો. બરાબર, પણ એ પ્રમાણે અહીંયા તમારે મૂકવું પડે. -3 4 અને આ છે 1 2 -1. હવે તમને ખબર છે આ વસ્તુ કેવી રીતે થાય. આઈ લો તમે તો આ -3 3 4 2 8 માઇનસ જે લો તો -2 -4 પ્લસ કે લો તો આ થઈ જશે 4 -3. બરાબર, તો આ થઈ જશે
-5i प्लस 4 ने 2 6j प्लस 7k -5 6 7। अच्छा आ શું મળી ગયું a ક્રોસ b। હવે શું કરવાનું છે સમીકરણ 1 પરથી બોક્સ abc શોધવાનું છે। બોક્સ abc એટલે a ક્રોસ b ડોટ c a ક્રોસ b ડોટ c। તો આ તમને આપેલું છે -5i આપેલું એટલે શોધ્યું હાલ આપણે। હવે ડોટ કરવાનું છે યાદ રાખજો ડોટ c કરવાનું છે 3i - j પ્લસ 2k બધા જ કન્સેપ્ટ આવી ગયા છે સદિશતામાં। 5 તરી -15 -6 પ્લસ 7 દુ 14 તો કેટલા થઈ જશે આ -15 ને -6 -21 પ્લસ 14 -7 બરાબર। આ શું આવી ગયું કદ। પણ યાદ રાખો કદ હંમેશા કેવું લેવાનું હંમેશા ધન તો અહીંયા હું લખી લઉં કદ બરાબર ધારો કે આ મીટરમાં આપ્યા છે તો જવાબ આવશે 7 મીટર ક્યુબ। સેન્ટીમીટરમાં આપ્યા તો સેન્ટીમીટર ક્યુબ બધા જો 1 સેન્ટીમીટર 1 મીટરમાં આપ્યું હોય તો એને મીટરનું સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું મીટરનું સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું। અચ્છા ચાલો આગળ વધીએ। ત્રણ સદિશો એક સમતલમાં છે કે નહીં તે શોધો બરાબર। નવો ટોપિક ત્રણ સદિશો નવો ટોપિક છે સાઇન કોસાઇન તો પહેલા જ પતી ગયું છે। કોઈ પણ ત્રણ સદિશો એક સમતલમાં છે કે નહીં તે શોધો। અહીંયા જો ત્રણ સદિશો એક સમતલમાં હોવાની વાત કેમ કીધી બે સદિશોની કેમ ના કીધી બે સદિશો તો એક જ સમતલમાં જો હું બે સદિશો લઉં એક સદિશ આ અને એક સદિશ આ આવી રીતે તો એક જ સમતલમાં છે સમતલ માટે જરૂરી ત્રણ બિંદુઓ હોય એક કોઈ પણ ત્રણ બિંદુ આના લઈ લો અને જોડી દો આ સમતલ કોઈ પણ ત્રણ બિંદુ એક આ ને કોઈ અહીંયા ત્રણ બિંદુને જોડી દો આ સમતલ થઈ ગયો। કોઈ કે આમ લો તો આ સમતલ કોઈ કે ખૂણો ચેન્જ કરો તો હું કહું આ સમતલ કોઈ કે આમ સમતલ કોઈ કે આમ સમતલ બે સદિશોથી બનતા। અચ્છા ત્રણ સદિશો હોય તો પોસિબિલિટી બદલાઈ જાય છે જો આવું મૂકું તો ત્રણ સદિશો એક સમતલમાં છે હા કે ના। અચ્છા પણ વન્સ આઈ ડુ ધીસ તો હવે જો ત્રણેય સદિશો અલગ અલગ સમતલમાં છે મતલબ જો આ બે સદિશો એક સમતલમાં તો આ સદિશ રહી ગયો આ બે સદિશો એક સમતલમાં તો આ સદિશ રહી ગયો આ બે સદિશો એક સમતલમાં તો આ રહી ગયો આ બે સદિશો એક સમતલમાં તો આ રહી ગયો। તો ત્રણ સદિશો એક સમતલમાં છે કે નહીં તે જાણવા માટે શું કરવું તો અહીંયા જો ત્રણ સદિશો સસમતલસ્થ એટલે કે કોપ્લેનાર સાદી ભાષામાં એક સમતલમાં એક સરખા સમતલમાં સસમતલસ્થ છે કે નહીં જો હોય તો શું થાય યાદ રાખી લેજો જો ત્રણ સદિશો સસમતલસ્થ હોય તો યાદ રાખો બોક્સ એબીસી 0 થાય કદ કેટલું થાય 0 થાય। તમને ઇઝીલી સમજાઈ જશે આ તો કદ ક્યારે બને આ બે સદિશને જોડી દો તો ચતુષ્કોણ બન્યો આ બે સદિશને જોડી દો તો ચતુષ્કોણ બન્યો ઉપર નીચે બાજુ ઘેરાઈ ગઈ તો ઘન બની ગયું ત્રણે એકમાં જ હોય તો આ તો સમતલ બન્યું ને ઘન કદ ક્યાંથી કદ 0 થશે જો કદ છે જ નહીં 2 ડાયમેન્શનલ બોડી થઈ જશે કદ થવા માટે 3 પરિમાણ થવા જરૂરી છે આ તો 2 પરિમાણ થઈ ગયા 2 પરિમાણ સમતલ એટલે 2 પરિમાણ થઈ ગયું ને તો બોક્સ એબીસી કેટલું થાય 0 થાય બોક્સ એબીસી કેટલું થાય 0 થાય બરાબર બોક્સ એબીસી કેટલું થાય 0 થાય આ યાદ રાખી લો કદ કેટલું થાય 0 આ શરત યાદ રાખી લો કે જો હોય તો આ 0 થવું જોઈએ a ક્રોસ b ડોટ c કોઈ પણ બીસી બોક્સ બીસીએ લઈ લો બોક્સ સીબીએ લઈ લો કોઈ પણ લઈ લો બરાબર। અચ્છા એનો મતલબ a ક્રોસ b
સમજી લો 0 અથવા કોઈ બી તમે બે સદિશ લઈ લો, બોક્સ તમને લખતા આવડે છે ઓલરેડી, બરાબર. અચ્છા, શું કે છે? જો 3 સદિશો, દાખલો છે, એક જ સમતલમાં હોય અને સદિશ A બરાબર I પ્લસ 3J પ્લસ K, સદિશ B બરાબર 2 -1 એટલે 2I માઇનસ J માઇનસ K, અને સદિશ C બરાબર લેમડા 7 3 એટલે કે લેમડા I પ્લસ 7J પ્લસ 3K. તો લેમડા શોધો. જો બે સદિશમાં તો તમને આવડતું હતું કે બે સદિશો સમતલમાં નહીં, બે સદિશો લંબ હોય, બે સદિશો સમાંતર હોય, તો આ શોધો તે શોધો. આમાં 3 સદિશો આપેલા છે અને કહે છે 3 સદિશો જો સસમતલમાં હોય તો શું શોધો? લેમડા. હવે તમને ખબર છે કે જો 3 સદિશો સસમતલમાં હોય, જો 3 સદિશો સસમતલ એટલે એક જ સમતલમાં હોય તો બોક્સ ABC એટલે કે વોલ્યુમ એટલે કે કદ કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. એનો મતલબ A ક્રોસ B કોઈ પણ લઈ લો, ડોટ C ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. આ શરત છે, યાદ રાખી લો. આની કોઈ સાબિતી નથી. સાબિતી આટલી મોટી તો સાબિતી આપી. 3 સદિશો એક સમતલમાં હોય તો એ એક જ સમતલમાં છે. કદ થવા માટે 3 પરિમાણો જોઈએ. સમતલને 2 જ પરિમાણો હોય. સમતલને દાખલા તરીકે તમારા પેપરનું પેજ કદ હોય જ નહીં ને એનું, બરાબર. થિકનેસ બહુ નાની છે, 2 પરિમાણો ડોમિનન્ટ છે. અચ્છા, તો પહેલા A ક્રોસ B કરી લો. I J K, A ક્રોસ B 1 3 1 અને 2 -1 -1, બરાબર. લખી નાખી. ઇઝ ઇક્વલ ટુ I લેવું હોય તો -3 પ્લસ 1 માઇનસ J, તો થઈ જશે આ -1 -2 પ્લસ K લેવું હોય, પ્લસ K લેવું હોય તમારે તો આ થઈ જશે -1 -6, તો -2I પ્લસ 3J -7K. આ શું મળ્યું? A ક્રોસ B. તમારે શું જોઈએ છે? A ક્રોસ B ડોટ C બરાબર 0. તો A ક્રોસ B કેટલું આવ્યું છે તમારું? -2I 3J 7K ડોટ લેમડા I 7J 3K, લેમડા I 7J 3K. I નો I ની સાથે -2 લેમડા, J નું J ની સાથે 21J, K નું K ની સાથે 7 તરી 21, 7 તરી 21K. K થોડું I ડોટ I તો 1 થઈ જશે, J ડોટ J 1 થઈ જશે અને આ થઈ જશે 0. લેમડા કાં જતો? લેમડા, બરાબર. તો 21 ગયા, લેમડા આવી ગયો 0. લેમડાનું મૂલ્ય કેટલું છે? 0. 0I શું લખશો? 0 લખો. 21 કેન્સલ થઈ ગયા, 7 તરી 21, 7 તરી 21. તો શું ભૂલ કરી છે અમે? -1 -6 બરાબર છે 7, અને આમાં 7 છે જ ઓલરેડી, બરાબર. અચ્છા, 1 7 ત્યાં છે, 1 7 ત્યાં આવી ગયું, 7 બી છે, 3 બી છે, અને J 3 થઈ જશે. J -2 -1 -2 3 -1 -2 3, બરાબર. તો બસ આ દાખલા થઈ ગયા. લેમડા કેટલો આવ્યો? 0. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. અહીંયા સદિશ પૂરું થાય છે. એમ તો 2 પ્લેલિસ્ટ બનાવવાના હતા, હવે પ્રક્ષિપ્ત ગતિ ચાલુ થશે. તો કદાચ પ્રક્ષિપ્ત ગતિ તમને આ પ્લેલિસ્ટમાં ના મળે તો ચેપ્ટર 4 નું બીજું પ્લેલિસ્ટ મળી જશે પ્રક્ષિપ્ત ગતિ. કારણ કે સદિશને અલગ મૂકી દો તો વધારે સારું. પણ જો હવે હું વિચારું છું શું કરું કે આ ચેપ્ટરમાં કન્ટિન્યુ કરી દઉં એને, કારણ કે સદિશ
2D વાળી, અચ્છા હવે તમે પેલા દાખલાઓ બી કરી લેશો. ચેપ્ટર 3 માં મેં 2D વાળા દાખલાઓ કરાયા છે, એ બી હું અહીંયા મૂકી દઈશ. તો જો હવે પ્રક્ષિપ્ત ગતિ અને વર્તુળાકાર ગતિને હું અલગ બનાવું છું પ્લેલિસ્ટ, કે પછી આમાં જ મૂકી દઉં. લેટ્સ સી, જોઈ લઈશું એને, બરાબર, એક વખતે જોઈ લઈશું. તો આઈ હોપ સદીશ અહીંયા પૂરું થઈ ગયું, ટોટલ કોઈ વસ્તુ બાકી રાખી નથી. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દો ફટાફટ. અને નેક્સ્ટ લેક્ચર આપણે પ્રક્ષિપ્ત ગતિ, ઇમ્પોર્ટન્ટ આઈએમપી લેક્ચર છે, બહુ મજાના દાખલા આવશે. તો ત્યાં આપણે ફરીથી મળીશું. until that stay safe, stay home and all the very best.